નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સના બીએના વિડીયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે આગળ એટલે કે કાલથી આપણે ચેપ્ટર નંબર 4ની શરૂઆત છે એ કરી છે. ત્રીજું ચેપ્ટર છે આયોજનનું, એ પૂરું કર્યું. ચેપ્ટર નંબર 4 મોસ્ટ એમપી આખું ચેપ્ટર છે. બોર્ડના જે પેપર સ્ટાઇલ પ્રમાણે આપણે જોઈએ તો 10 માર્કનો ગુણભાર એ ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્રની અંદરથી આપણને પૂછવામાં આવી શકે છે. તો એની અંદર સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈ, ત્યાર પછી જે સંચાલન શાસ્ત્રીઓ છે એ શું વિચારે છે વ્યવસ્થા તંત્ર વિશે, એના વિશેની ચર્ચાઓ કરી. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વ્યવસ્થા તંત્રનો કન્સેપ્ટ એટલે કે ખ્યાલ, આના વિશેની ચર્ચાઓ છે આજના વિડીયો લેક્ચરની અંદર કરવાની છે. સૌથી પહેલાં સમગ્ર વહીવટ તથા સંચાલનની પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે. આ મુદ્દો છે એ શરૂઆતથી આવેલું આવે, પ્રસ્તાવનાથી લઈ અને અત્યાર સુધી આપણે જેટલું પણ ચાલ્યું છે એની અંદર આ મુદ્દો છે એ આવ્યો છે. અને આપણને હવે ખ્યાલ હોવો જોઈએ કે સમગ્ર વહીવટ, કોઈ પણ ધંધાકીય એકમ જે સમગ્ર વહીવટ કરે છે એ વહીવટ તથા સંચાલનની પ્રક્રિયા, સંચાલનની આખી પ્રક્રિયાઓ છે, સ્ટેપ બાય સ્ટેપ. એમનેમ કોઈ વ્યક્તિથી મેનેજમેન્ટ ન કરવા મળી, આની પ્રક્રિયાઓ છે. આ સમગ્ર પ્રક્રિયા જે છે એ અસરકારક બનાવવા માટે, સાથે સાથે કાર્યક્ષમ બનાવવા માટે તમારી પાસે વ્યવસ્થા તંત્ર છે એ કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે. ગમે એવું ન હાલે વ્યવસ્થા, કેમ કે પહેલું સ્ટેપ છે એ આયોજનનું છે. આયોજન ઉપરથી આપણે વ્યવસ્થા તંત્ર બનાવવાનું છે. તો વ્યવસ્થા તંત્ર છે એ આયોજન ઉપર ડિપેન્ડેડ છે. આયોજન સારું હશે તો વ્યવસ્થા તંત્ર આપણે કાર્યક્ષમ રીતે બનાવી શકીશું. એટલે પહેલો મુદ્દો છે એ લખ્યો છે કે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર છે સૌથી પહેલાં અનિવાર્ય છે. સંચાલનની મોટાભાગની મુશ્કેલીઓ બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે છે. એના કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધિ કરી શકતું નથી. ઘણી વખત આપણે જોયું છે કે ઘણી બધી કંપનીઓ છે, ઘણા બધા ઔદ્યોગિક એકમો છે એ સારી રીતના આગળ નથી વધી શકતા. એનું મુખ્ય કારણ શું છે તો કે વ્યવસ્થા તંત્ર એનું કેવું હોય, નબળું હોય, કાર્યક્ષમ ન હોય. કેમ કે આ સામૂહિક પ્રવૃત્તિ છે. વ્યવસ્થા તંત્ર કોઈ એક વ્યક્તિથી ન થાય. ઉદાહરણ તરીકે કોઈ જિલ્લાની અંદર કે કોઈ શહેરની અંદર કોઈ મોટું આયોજન થવાનું હોય, ધાર્મિક આયોજન હોય કે રાજકીય આયોજન હોય કે સામાજિક આયોજન હોય, કોઈ પણ પ્રકારનું આયોજન હોય, તો કોઈ એક વ્યક્તિ એમ કે હું બધું કરી નાખીશ તો એ વસ્તુ શક્ય નથી. સમૂહથી થાય. કેમ કે માનવ પરિબળ છે આમાં મહત્વનું છે. આગળ આપણે લાક્ષણિકતાઓ ભણવાની છે વ્યવસ્થા તંત્રની. એની અંદર આપણે જોશું કે આ સામૂહિક પ્રવૃત્તિ છે. કોઈ એક વ્યક્તિ છે એમ કહી દે કે હું બધું વ્યવસ્થા કરી લઈશ, એ વસ્તુને કોઈ સ્કોપ નથી. એટલા માટે એ કીધું છે કે સંચાલનની, કેમ કે આપણે જે અત્યાર સુધી ભણ્યા 3 ચેપ્ટર પૂરા કર્યા, 4થું ચેપ્ટર આવ્યું, તો આખું બુક્સ હજી પણ આગળ બધા ચેપ્ટરો આવવાના છે. 12 ચેપ્ટરો જે છે આપણા, 12 ચેપ્ટરોનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે સંચાલન સારું તમે કેમ કરી શકો. આનો એકમાત્ર ઉદ્દેશ એ છે. તો આ એના ઘટકો છે બધા. સંચાલન હોય, આયોજન હોય, આ બધા એના ઘટકો છે કે આના વગર સંચાલન છે અશક્ય છે, અથવા તો સંચાલન છે તમે કાર્યક્ષમ રીતે ન કરી શકો. એટલે અહીંયા કીધું છે કે સંચાલનની મોટાભાગની જો કોઈ મુશ્કેલીઓ છે એ ક્યાંથી ઉદ્ભવે તો કે બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે છે. અને આના કારણે શું થાય, બિન કાર્યક્ષમ રીતે તમે સંચાલન કરો, આનાથી શું થાય તો કે ધ્યેય સિદ્ધિ જે કરી શકતો નથી. નિશ્ચિત તમે ધ્યેય કરીને બેઠા હોય, કોઈ કંપની, કોઈ ઔદ્યોગિક એકમ એ નિશ્ચિત ધ્યેય કરીને બેઠા હોય કે આપણે આ લેવલ સુધી પહોંચવું છે, ત્યાં સુધી આપણે પહોંચી શકતા નથી. તો આ એક મુદ્દો છે એ આપણે ધ્યાનમાં રાખવા જેવો છે. વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે. મેં પહેલાં કીધું ભાઈ શરૂઆતમાં જ કે વ્યવસ્થા તંત્ર છે કોઈ એક વ્યક્તિથી થઈ શકે નહીં. કાર્યક્ષમ અને આદર્શ વ્યવસ્થા તંત્ર, જો સારું એવું વ્યવસ્થા તંત્ર તમારે ઊભું કરવું હોય તો સૌથી પહેલાં આયોજન છે પરફેક્ટ હોવું જોઈએ. આયોજન પરફેક્ટ હશે તો પછીનો મુદ્દો આવે વ્યવસ્થા તંત્ર. અને વ્યવસ્થા તંત્ર છે એ કોની સાથે સંકળાયેલું છે? લોકો સાથે સંકળાયેલું છે, માણસો સાથે સંકળાયેલું છે અને સમૂહ સાથે છે સંકળાયેલું
છે. એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. પાછું વ્યવસ્થા તંત્રનો અર્થ આવ્યો, બરોબર. જો સમજાતો હોય તો આ અર્થ પણ તમે લખી શકો કે એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે, સમૂહમાં કામ કરે ત્યારે એ કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેના માળખાને શું કહેવાય? વ્યવસ્થા તંત્ર છે એ કહેવામાં આવે છે. વ્યવસ્થા તંત્રનો ખ્યાલ એ આ બધી બાબતો ઉપર રહેલો છે. ત્યાર પછી શું કીધું છે કે વ્યવસ્થા તંત્રને એક માર્કમાં પાછું આ પણ પૂછાઈ શકે કે વ્યવસ્થા તંત્રનું બીજું નામ. વ્યવસ્થા તંત્રને પ્રબંધના નામથી પણ ઓળખવામાં આવે છે. ઘણી વખત છે આપણે પ્રબંધ શબ્દ કે ભાઈ આનો પ્રબંધ કરી દો, બહુ શુદ્ધ ગુજરાતી શબ્દ છે. ઘણી વખત આપણે સાંભળ્યો હોય, ટીવી સિરિયલોની અંદર સાંભળ્યો હોય, ક્યારેક હિન્દી લેંગ્વેજ છે એની અંદર પણ સાંભળ્યો હોય. પ્રબંધ, પ્રબંધ એટલે વ્યવસ્થા કરવી. આપણે એમ કહીએ કે આનો જમવાનો પ્રબંધ કરી દો તો જમવાની વ્યવસ્થા કરવી. આને પૈસાનો પ્રબંધ કરી દો એટલે કે પૈસાની વ્યવસ્થા કરી આપવી. તો વ્યવસ્થા તંત્રને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પ્રબંધ પણ કહેવામાં આવે છે. એક માર્કમાં પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે વ્યવસ્થા તંત્રનું બીજું નામ પ્રબંધ છે. વ્યવસ્થા તંત્ર માટે માણસનું શરીર એક ઉત્તમ ઉદાહરણ છે. વ્યવસ્થા તંત્ર અત્યાર સુધી જે ભણાવ્યું એ ન સમજાણું હોય તો સૌથી સારામાં સારું ઉદાહરણ આપણું શરીર છે. દરેક અંગના કાર્યો અલગ અલગ છે. હાથનું કામ લખવાનું છે, આંખનું કામ જોવાનું છે, નાકનું કામ સૂંઘવાનું છે, મોઢાનું કામ બોલવાનું છે. અંગોના કામ કેવા છે? અલગ અલગ, પણ બધા એક સાથે સંકળાયેલા છે કે નહીં? શરીરમાં પગનું કામ ચાલવાનું છે, બરાબર. આ બધા જ અંગો છે એ ક્યાં જોડાયેલા છે? શરીર સાથે. એમ કામ લોકોના ભલે અલગ અલગ હોય, વ્યવસ્થાના ભાગ રૂપે તમને અલગ અલગ કામ સોંપવામાં આવી છે. તમારી કાર્યશૈલી, તમારી જે પણ કંઈ તમે જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસના આધારે, તમારા કૌશલ્યના આધારે તમને કામ છે અલગ અલગ સોંપવામાં આવ્યું હશે, પણ તમે એક જ કંપનીના કર્મચારીઓ છે આવું માનીને ચાલે તો સારામાં સારું કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર કર્યું એવું કહી શકાય. જો અહીંયા કીધું છે કે વ્યવસ્થા તંત્ર માટે માણસનું શરીર એક ઉત્તમ ઉદાહરણ છે. શું કામ? તો કે માનવીના શરીરના જુદા જુદા અંગોના કાર્યો જુદા જુદા છે, છતાં બધા જ અંગો એકબીજા સાથે સંકલિત હોય છે. કામ ભલે બધાના અલગ અલગ છે, પણ એ બધા એક સાથે શું થયેલા છે? સંકલિત થયેલા છે, એટલે કે જોડાયેલા છે. એમ કોઈ મોટી કંપનીઓ છે એમાં વ્યવસ્થાના ભાગરૂપે કદાચ અલગ અલગ વિભાગો પાડી દેવામાં આવ્યા હોય, દરેકને કામ અલગ અલગ આપવામાં આવ્યા હોય કે ભાઈ તારે સુપરવિઝિંગનું કામ કરવાનું છે, તારે છે મજૂરીનું કામ કરવાનું છે, તારે રિપેરિંગનું કામ કરવાનું છે, તારે સાફ સફાઈનું કામ કરવાનું છે, તારે કર્મચારીઓના પગાર કરવાનું કામ કરવાનું છે, તારે ખરીદીનું કામ કરવાનું છે, તારે વેચાણનું કામ કરવાનું છે. આવા કામો અલગ અલગ તમને સોંપ્યા છે, પણ તમે કંપનીના એક ભાગ જ છો એવું વિચારી અને તમારે સારું એવું વ્યવસ્થા તંત્ર છે એ જાળવવું જોઈએ. હવે આપણે જોવાની છે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા. કુલ 9 લાક્ષણિકતાઓ આપી છે તમારા બુક્સની અંદર, એનું વિસ્તૃત ચર્ચા છે. હું અહીંયા સમજાવીશ કેમ કે નવે વસ્તુ છે એ લખવી અહીંયા શક્ય બને નહીં, એટલા માટે હું અહીંયા સમજાવું છું. તમારી બુક્સની અંદરથી તમારે એ વસ્તુ લખી લેવાની છે. લાક્ષણિકતાઓ 9 છે વ્યવસ્થા તંત્રની. એમાંની પહેલી લાક્ષણિકતા એ છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. અત્યાર સુધી પ્રસ્તાવનાથી લઈને અત્યાર સુધી આપણે જોયું કે હંમેશા દરેક ઔદ્યોગિક એકમો કંઈક ધ્યેય સાથે આગળ વધતા હોય, અને આ ધ્યેયની સિદ્ધિ માટે જે લોકો એની સાથે જોડાયેલા છે એ બધાનું ધ્યેય એક જ હશે કે કંપની આગળ આવે તો આપણે આગળ આવીશું, કંપની છે એ તરક્કી કરશે, કંપની છે એને નફો થશે તો આપણી સેલેરી પણ વધશે. તો હંમેશા કોઈ પણ વ્યવસ્થા તંત્ર છે એની રચના શેના માટે થતી હોય? તો કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ માટે છે એ થતી હોય. સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે દરેક લોકો છે એ કામ કરશે તો અસરકારક વ્યવસ્થા તંત્ર છે આપણે ઊભું કરી શકીશું. તો આ પહેલી લાક્ષણિકતા છે. બીજી લાક્ષણિકતા છે કે આયોજન ઉપર આધારિત છે. આનો મૂળભૂત આધાર, જ્યારે મેં અહીંયા તમને સમજાવ્યું હતું વ્યવસ્થા તંત્રનો ખ્યાલ, કન્સેપ્ટ, એની અંદર મેં કીધું હતું કે વ્યવસ્થા તંત્રનો આધાર છે કોની ઉપર રહેલો છે? આયોજન ઉપર.
અસરકારક અને નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવેલું આયોજન સારું એવું વ્યવસ્થા તંત્ર ઊભું કરવા માટે પ્રેરિત કરે છે. સારું એવું વ્યવસ્થા તંત્ર આપણે ઊભું કરીશું, કેમ કે આયોજનનો આધાર એ કોની ઉપર રહેલો છે? ભવિષ્ય ઉપર રહેલો છે. ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે એની ચર્ચાઓ બહુ ઘણી બધી કરી કે ભાઈ આયોજનનો આધાર છે ભવિષ્યની બનનારી જે ઘટનાઓ છે એની ઉપર આધારિત છે. હવે ભવિષ્યમાં ક્યારેક એવી ઘટનાઓ બને પણ ખરી, ન પણ બને, આવું પણ બની શકે, પણ અસરકારક જો આયોજન હોય તો અસરકારક વ્યવસ્થા તંત્ર આપણે ઊભું કરી શકીશું. એટલા માટે બીજી લાક્ષણિકતા તમને કીધી છે કે આનો આધાર એટલે કે વ્યવસ્થા તંત્રનો આધાર કોની ઉપર છે? આયોજન ઉપર રહેલો છે. ત્રીજી લાક્ષણિકતા સત્તા અને ફરજોની સોંપણી. આયોજન અસરકારક બની જાય એટલે સ્વાભાવિક છે કે આપણને ખ્યાલ આવી જાય કે એટલી વ્યવસ્થાઓ આપણે ઊભી કરવાની છે. હવે વ્યવસ્થા તંત્રનું કામ શું છે? તો કે દરેક વ્યક્તિને એની સત્તા અને ફરજો છે એની સોંપણી કરવાનું, ભાઈ આ કામ તારે કરવાનું છે, આ તારી ફરજ છે અને આના માટે ફરજ માટે હું તને સત્તા આપું છું. મેં અગાઉ પણ આવ્યું છે કે સત્તા અને જવાબદારી, અહીંયા ફરજ છે પણ સત્તા અને જવાબદારી એ એક સિક્કાની બે બાજુઓ છે, એકબીજા વગર ન હાલે. એમ અહીંયા જો કોઈ વ્યક્તિને તમે સત્તા આપો છો અથવા તો એને ફરજ સોંપો છો તો તમારે એને સત્તા આપવી પડે, કેમ કે તમે આ બેમાંથી એક વસ્તુ આપો ને એક ન આપો ને તો શું થાય કે એ વ્યક્તિ નાની બાબતોમાં એને એના અધિકારીઓને પૂછવા જવું પડે. પણ જો એની પાસે સત્તા હોય, ફરજ આપી દીધી, તમે ફરજની સોંપણી કરી દીધી, પણ સાથે સાથે તમે એને સત્તા આપશો તો એનું કામ છે એ સારી રીતના કરી શકશે. બરાબર? એટલે સત્તા અને ફરજોની સોંપણી કરવાનું કામ છે એ વ્યવસ્થા તંત્ર કરે છે. આ એની ત્રીજી લાક્ષણિકતા. ચોથી લાક્ષણિકતા જેની ચર્ચાઓ આપણે ઘણા સમયથી કરીએ છીએ એ છે માનવ પરિબળને મહત્વ છે આની અંદર. કેમ કે આ કેવી પ્રવૃત્તિ છે? સમૂહ સાથે સંકળાયેલી છે. જ્યારે ખ્યાલ સમજાયો ત્યારે કીધું કે સમૂહ ક્યારે થાય? તો કે એક કરતાં વધુ વ્યક્તિઓ ભેગી થાય ત્યારે સમૂહ થાય. તો આ જે માનવ પરિબળને આની અંદર મહત્વ છે. તમે ગમે એવું સારું આયોજન કર્યું પણ તમારું વ્યવસ્થા તંત્ર છે એ નબળું છે અથવા તો માણસો છે એ તમારાથી સંતોષ નથી તો તમારું વ્યવસ્થા તંત્ર નબળું હોવાને કારણે તમે ધ્યેય સિદ્ધિ પૂરી કરી શકશો નહીં. એટલે હંમેશા માનવ પરિબળને આની અંદર મહત્વ આપેલું છે. માણસો દ્વારા જ વ્યવસ્થા તંત્ર છે એ સારી રીતના કરી શકાય અથવા તો સારું એવું વ્યવસ્થા તંત્ર તો જ ઊભું થાય જો આપણી પાસે માણસો હોય તો. બરાબર? પાંચમી લાક્ષણિકતા પરિવર્તનશીલતા. એકવાર તમે આયોજન સારું બની ગયું, આયોજન ઉપરથી વ્યવસ્થા તંત્ર સારું એવું ઊભું કરી દીધું, હવે ભવિષ્યની અંદર માની લો કે કોઈ એવી વસ્તુઓ આવી કે જેમાં આપણે ચેન્જ કરવો પડે, વ્યવસ્થા તંત્રમાં ફેરફાર કરવો પડે, તો એવા સમયે આ પરિવર્તનશીલ છે, જડ નથી. વ્યવસ્થા તંત્ર એકવાર બની ગયું એટલે એનો મતલબ એવો નહીં કે હવે એમાં ફેરફાર ન થાય. પરિસ્થિતિ અને પર્યાવરણને અનુકૂળ આની અંદર પરિવર્તન કરવું શક્ય છે. તમે એમાં ફેરફાર કરી શકો છો. એના માટેની તમને એમાં છૂટ આપવામાં આવે છે કે પરિસ્થિતિ અને સંજોગો અનુસાર તમે એમાં ફેરફાર કરી શકો છો. એટલે પરિવર્તનશીલ છે. છઠ્ઠું, આંતર સંબંધોની સ્થાપના. વ્યવસ્થા તંત્રથી શું થાય? તો કે આંતર સંબંધો એટલે કે અંદરો અંદરના, આંતર એટલે અંદરો અંદરના સંબંધો છે એ તમે સારી રીતના સ્થાપી શકો. મેં પહેલાં કીધું કે વ્યવસ્થાના ભાગરૂપે તમારા વિભાગ ભલે અલગ અલગ છે પણ તમારા બધા જ વિભાગો છે એ ભલે અલગ વિભાગ છે પણ તમારી કંપનીના જ છે, તમારા ઔદ્યોગિક એકમના જ છે, તમારા પોતાના જ છે એવું માની અને તમે આંતર સંબંધોની સ્થાપના છે એ વ્યવસ્થા તંત્રની અંદર કરશો તો સારી રીતના વ્યવસ્થા તંત્ર છે એ આપણે પાર પાડી શકીશું અથવા તો સારું એવું વ્યવસ્થા તંત્ર આપણે ઊભું કરી શકું. આ સંચાલનનો એક ભાગ છે કે હંમેશા આંતર સંબંધો છે એની સ્થાપના છે થવી જોઈએ, અંદરો અંદરના કર્મચારીઓ છે ભેગા થવા જોઈએ, કુટુંબની ભાવના છે આવવી જોઈએ, તો જ સારું એવું વ્યવસ્થા તંત્ર આપણે સ્થાપિત કરી શકીશું. આ એની છઠ્ઠી લાક્ષણિકતા. સાતમી લાક્ષણિકતા દેખરેખ અને અંકુશ. એકવાર વ્યવસ્થા તંત્ર લાગુ કરી દીધા પછી એની ઉપર દેખરેખ રાખવી પડે. સુપરવિઝિંગ આપણે જેને કહીએ
કે સારું એવું સુપરવિઝિંગ છે એ થવું જોઈએ, સાથે સાથે જરૂર જણાય ત્યાં અંકુશ પણ લાવવો જોઈએ. સંચાલનનું છેલ્લું પગથિયું અંકુશ, પહેલું સંચાલનનું પહેલું પગથિયું આયોજન અને છેલ્લું અંકુશ. જરૂર જણાય ત્યાં એને માર્ગદર્શન, જરૂર જણાય ત્યાં, કેમ કે કામ તો તમે સોંપી દીધું, આયોજન પ્રમાણે કામ થઈ ગયું, વ્યવસ્થા તંત્રને કારણે એને સત્તા પણ આપી દીધી, તો હવે એ પ્રમાણે કામ થાય છે કે કેમ? તમે સોંપેલું કામ છે એ વ્યવસ્થિત તમે કીધું એ પ્રમાણે કરે છે કે કેમ કર્મચારીઓ? તો એ ક્યારે ખબર પડે? આપણે એની ઉપર દેખરેખ રાખીએ તો. પછી માની લો કે એ પ્રમાણે કામ ન થતું હોય તો એવા સંજોગોની અંદર અંકુશનું કાર્ય છે એ આવે. અંકુશ એટલે કોઈને નોકરી ઉપરથી કાઢી નાખવાનું કામ નથી, અથવા તો એને દબાવવાની વાત નથી, પણ એને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને આપણે કીધેલા પ્રમાણે કામ થાય એ કહેવાનું કામ છે એને અંકુશનું કાર્ય કહેવામાં આવે છે. ત્યાર પછી 8મી લાક્ષણિકતા સામૂહિક પ્રવૃત્તિ. જે અહીંયા આવ્યું માનવ પરિબળને મહત્વ, એમ અહીંયા જે આવ્યું 8મું સામૂહિક પ્રવૃત્તિ, એટલે કે સમૂહ સાથે સંકળાયેલી પ્રવૃત્તિ છે. આ કેવી પ્રવૃત્તિ છે? સમૂહ સાથે, એક કરતાં બે કરતાં વધુ વ્યક્તિઓ છે એ ભેગા થાય અને એના કારણે છે વ્યવસ્થા તંત્ર છે અમલમાં આવે, એટલે આને કેવી પ્રવૃત્તિ કીધી છે? સામૂહિક પ્રવૃત્તિ કીધી છે. બરાબર. 9મું અને છેલ્લી લાક્ષણિકતા નિયંત્રિત વહીવટી માળખું. 9મી અને છેલ્લી લાક્ષણિકતા છે વ્યવસ્થા તંત્રની, એને શું કીધું છે? નિયંત્રિત વહીવટી માળખું. એટલે કે આની ઉપર વહીવટી માળખું તમે આ બીજું કાંઈ નથી, વ્યવસ્થા તંત્ર એ બીજું કાંઈ નથી, પણ શું છે? વહીવટી માળખું છે. હંમેશા વહીવટી માળખું છે કેવું હોવું જોઈએ? નિયંત્રિત હોવું જોઈએ. કોઈ એક વ્યક્તિ અથવા તો જે સંચાલક મંડળ છે એના નિયંત્રણની અંદર હોવું જોઈએ. એટલે વ્યવસ્થા તંત્ર તો જ અસરકારક રીતે સારું એવું વ્યવસ્થા તંત્ર સ્થાપિત કરી શકાય જો હંમેશા નિયંત્રિત વહીવટી માળખું હોય તો. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વ્યવસ્થા તંત્રનો કન્સેપ્ટ એટલે કે ખ્યાલ એના વિશેની ચર્ચાઓ કરી, સાથે સાથે આની લાક્ષણિકતાઓ એટલે કે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા, જે 9 લાક્ષણિકતાઓ છે. મેં તો 9 લાક્ષણિકતાનું ખાલી લિસ્ટ બનાવ્યું છે. તમારા ટેક્સ્ટ બુકની અંદર એના વિશેની ચર્ચાઓ છે કરી છે. જે મેં અહીં કીધું છે એ જ વસ્તુ તમારી બુક્સની અંદર લખેલી છે. ત્યાંથી તમારી પાકી બુકની અંદર છે એ તમારે લિસ્ટ કરી અને એક એક વસ્તુ છે એ મુદ્દા પાડી અને લખી નાખવાની છે. બરાબર. આજના વિડીયો લેક્ચરની અંદર એટલું જ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્રના થોડાક વધારે મુદ્દા, બરાબર, એના વિશેની ચર્ચાઓ કરીશું. અસ્તુ.